નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં માવઠાની આગાહી પણ ગુજરાતના માવઠા કરતાં પણ વધારે ભયંકર જે હિમવર્ષા થઈ રહી છે. દેશના ઘણા બધા વિસ્તારોમાં જે હિમવર્ષાના વિડીયો સામે આવી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે વાતાવરણમાં જલ્દીથી પલટો આવશે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે ગુજરાતમાં 21 થી 26 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી અને ઘણા બધા વિસ્તારોમાં એટલે કચ્છમાં, બનાસકાંઠામાં, બીજા ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો પણ ખરી. પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ મજબૂત છે એ ક્યાંથી પસાર થઈ રહી છે, એની અસરો કેટલી થવાની છે એની વાત કરવી છે. આ ઉપરના જેટલા પણ પ્રદેશો છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું, જેના કારણે તમે જોશો કે અહીંયા બધી જ જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે. આ બધા વિસ્તારોમાં પણ એની અસરો દેખાઈ રહી છે. વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં પણ 2 દિવસથી લાગી રહ્યું છે. ગુજરાતના ઉત્તરના જે ભાગો છે ત્યાં વધારે અસર થવાની સંભાવના છે, એટલે કચ્છમાં અને ત્યાં તો વરસાદ પણ પડ્યો. બાકી ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું. એના સિવાય આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે દિશા છે એ આ તરફ જઈ રહી છે, એટલે એની દિશા જે તરફ જઈ રહી છે એ પ્રમાણે ગુજરાતને વધારે અસર થાય એવી સંભાવના નથી. પણ એ જે ભેજવાળા વાદળો હોય, એ જે પવનની ગતિ છે એ જરૂરથી બદલાશે. એટલે આપણે જે ઠંડીની વાત કરતા હતા આખા ગુજરાતમાં ઠંડી ક્યારે પડશે, તો હવે ઠંડીની શરૂઆત ફરીથી થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. અને હવે જે થોડો સમય છે ઠંડીનો, એટલે અત્યારથી ઉનાળા પાકની એની તૈયારી તો ખેડૂતોએ કરી દીધી છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે એમને એવું પણ કહ્યું છે કે આ જે રાઉન્ડ છે એ રાઉન્ડ પછી ધીરે ધીરે ઠંડી ઓછી થઈ જશે. એટલે હજુ એક રાઉન્ડ એવો આવશે કે જેમાં ઠંડી ખૂબ પડવાની સંભાવના છે. ઉપર જેટલા પણ પ્રદેશો છે, લેહ, લદ્દાખ, કાશ્મીરના જે ભાગો છે ત્યાં અત્યારે ભયંકર હિમવર્ષા અને ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે, એટલે એની અસરો જોવા મળે છે. એના સિવાય તમે જુઓ કે પાકિસ્તાન તરફ પણ એક સિસ્ટમ આગળ વધી રહી છે, એટલે એની અસર પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થાય એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે તમે જુઓ કે એક બાજુ વરસાદ, એક બાજુ ઠંડી અને એક બાજુ હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત ગરમીની વાત પણ કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં તમે જુઓ તો વાદળછાયું વાતાવરણ તો રહ્યું, પણ સાથે થોડી થોડી ગરમી પણ લાગી. ટેમ્પરેચર જે છે એ પણ વધ્યું છે. હવે ટેમ્પરેચર પાછું ઘટે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એની અસરો અને એના કારણે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ તેજ રહેવાની છે. ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ આવવાનો છે અને 26 તારીખ સુધીમાં હજુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે એવી સંભાવના છે. કોઈ ભારે વરસાદની આગાહી નથી, પણ એ માવઠા સ્વરૂપે અમુક ગામડાઓમાં વરસાદ પડે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોએ થોડુંક સાવધાન રહેવાનું છે. ત્યાં સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે. બાકી અત્યારે ક્યાંય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી. 26 તારીખ સુધી જ્યાં વરસાદ પડશે એના પછી તો આ સિસ્ટમ પણ ખૂબ આગળ વધી જશે અને એ હિમવર્ષા બંધ થશે. એના પછી ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ આવશે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.